પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના બોરગામમાં જંગલના વૃક્ષોની દિવસે ચોરીની ઘટના સામે આવી રહી છે। લાકડા ચોરો વૃક્ષો કાપીને લાકડું સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં જ જંગલ મંડળીના પ્રમુખ સ્થળ પર દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। આ ઘટનાને લઈ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે ફોરેસ્ટ વિભાગના કેટલાક અધિકારીઓની નીચે આવા ગેરકાયદેસર ધંધા ચાલી રહ્યા છે તેમજ લાકડા ચોરો અને અધિકારીઓ વચ્ચે મિલીભગત હોવાના પણ ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે દિવસે ને દિવસે લાકડા ચોરોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે, જેને લઈને ફોરેસ્ટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે।